શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હગ ડે દર વર્ષે 12 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વેલેન્ટાઇન વીકના સૌથી વધુ રાહ જોવાઈ રહેલા દિવસોમાંનો એક છે, કારણ કે તે પ્રેમ, સલામતી અને પ્રેમ કેવી રીતે ગાઢ એકલતાને પણ કાપી શકે છે તેની ભાષા ફેલાવે છે. હગ ડેનો ખ્યાલ વેલેન્ટાઇન વીકના અભિન્ન ભાગ તરીકે અને સ્નેહ અને પ્રેમની અભિવ્યક્તિમાં શારીરિક સ્પર્શ અથવા આલિંગનની શક્તિની ઉજવણીના માર્ગ તરીકે ઉભરી આવ્યો. તે સંબંધોને ઉછેરવામાં અને ભાવનાત્મક સુખાકારીને ઉત્તેજન આપવા માટે શારીરિક સ્પર્શના મહત્વની યાદ અપાવે છે. તેથી, જ્યારે હગ ડેની ચોક્કસ ઉત્પત્તિ સ્પષ્ટ નથી, તે આધુનિક વેલેન્ટાઇન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકપ્રિય બન્યું છે, જ્યાં લોકો વારંવાર ગળે લગાવે છે. સદ્ભાવના અને દયાના આલિંગન દિવસ પ્રેમમાં એકબીજાને આલિંગન આપવાનું મહત્વ ઉજવે છે અને માત્ર યુગલો માટે નથી. હગ ડે દરેક વ્યક્તિ દ્વારા ઉજવવામાં આવી શકે છે, જ્યાં તમારે માત્ર જવું અને તમે જેને પ્રેમ કરો છો તેને ગળે લગાવવાની જરૂર છે, અને તે કુટુંબ અથવા મિત્રો પણ હોઈ શકે છે. આલિંગન એ કંઈ પણ બોલ્યા વગર ઘણું બધું કહી શકે છે, અને આલિંગન એટલે એકબીજાને આલિંગવું અને સામેની વ્યક્તિ માટે તેને સુરક્ષિત અને ખુશ કરવું. એવું જોવામાં આવે છે કે લાંબા આલિંગનથી મગજમાંથી સુખી રસાયણ તરીકે ઓક્સિટોસિન મુક્ત થઈ શકે છે, જે તરત જ મૂડને ઉત્તેજિત કરી શકે છે અને વ્યક્તિને ખુશ કરી શકે છે. આલિંગન એ પ્રેમ અને સ્નેહની ઉજવણી પણ કરે છે. તેથી, આગલી વખતે જ્યારે તમે જેને પ્રેમ કરો છો તેને કહેવા માટે ઘણું બધું હોય પરંતુ વ્યક્ત કરવા માટે તમને યોગ્ય શબ્દો ન મળે, તો બસ તેમને લાંબુ આલિંગન આપો. યાદ રાખો, જ્યારે આપણને પ્રેમ કરી શકે અને તેમની સાથે હંમેશ માટે રહેવાનું વિચારી શકે એવી કોઈ વ્યક્તિ શોધવી એ મહાન છે, ત્યારે આપણી જાતને અને કુટુંબ અને મિત્રો સહિત આપણી આસપાસના લોકોને પ્રેમ કરવાનું શીખવું એ પણ એક આશીર્વાદ છે.